અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને હોન્ડા મોટર કંપની લિમિટેડની સંયુક્ત પહેલ હેઠળ વિરમગામના એસઆરપી ગ્રુપ કેમ્પસ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર રોડ સેફટી એન્ડ ટ્રાફિક મેનેજમેન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ડીજીપી આર્મ્ડ યુનિટ્સ રાજુ ભાર્ગવ, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ ચાટ, અમદાવાદ કલેક્ટર ભવ્ય વર્મા સહિત રાજ્ય સરકાર, પોલીસ, હોન્ડા અને આઈઆઈટી મદ્રાસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. શું કહે છે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ ચાટ, આવો સાંભળીએ. કમિશનર સતીશ પટેલ, ડીડીઓ સાહેબ, એના એસડીએમ અને જુદી જુદી કંપનીઓના જે ઓટોમોબાઈલ કંપનીમાં જે કામ કરતા હોય એના પ્લાન્ટ હેડ એ તમામ અહીંયા હાજર હતા. આજે સેન્ટર ઓફ એક્સેલન્સ જે છે, આ સેન્ટર ઓફ એક્સેલન્સ એક વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇનિશિયેટિવ છે. જે આપણું મેઇન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના જે ગોલ્સ છે એની સાથે સાથે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો જે રિઝોલ્વ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો જે રિઝોલ્વ છે કે 2030 સુધી 50% રોડ એક્સિડન્ટનું રિડક્શન કરવાનું છે. તો આ સેન્ટર ઓફ એક્સેલન્સ જે છે આ વિશે કામ કરવામાં આવશે. અહીંયા ટોટલ 10,000 સ્ક્વેર મીટર લેન્ડ ઉપર જે સેન્ટર ઓફ એક્સેલન્સ ડેવલપ થશે એની ટોટલ 6 યુનિટ થશે. પહેલી યુનિટ જે છે એક્સિડન્ટ રિસર્ચ યુનિટ છે, બીજી એજ્યુકેશન એન્ડ અવેરનેસ વિંગ છે, ત્રીજી ટ્રેનિંગ એન્ડ કેપેસિટી ડેવલપમેન્ટ છે, ચોથી જે છે ટેકનોલોજી એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર છે. આ રીતે ટોટલ 6 યુનિટ છે. એ 6 યુનિટ જે છે જુદી જુદી ડેટા ડ્રીવન જે રિસર્ચ કરવામાં આવશે ઓર કઈ રીતે એન્ફોર્સમેન્ટ જે છે યા એજ્યુકેશન એન્ડ અવેરનેસ જે છે, ઇમરજન્સી રેસ્પોન્સ જે છે આ કઈ રીતે ડેટા ડ્રીવન થઈ શકે એન્ડ કઈ રીતે ઇફેક્ટિવલી અમે એક્સિડન્ટ રિડ્યુસ કરી શકે, આ સેન્ટર ઓફ એક્સેલન્સ એના માટે બનાવવામાં આવેલો છે. ઓર અત્યારે એનો ખાતમુહૂર્ત થયેલો છે. એને છેલ્લા નેક્સ્ટ જે 6 to 7 મંથ્સમાં જે અહીંયા જેટલું ડેવલપમેન્ટ થાય અને પછી અહીંયાથી ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ જશે. આ સેન્ટર ઓફ એક્સેલન્સ જે છે આ પબ્લિક માટે પણ છે અને સ્પેશિયલી પોલીસના જે ડ્રાઈવર છે એની ટ્રેનિંગ, એની સાથે સાથે અમારા જેટલા એસટીબીના જે ડેટા છે, મતલબ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચની પાસે જે એક્સિડન્ટના ડેટા છે એ ડેટાને રિસર્ચ કરવા માટે અત્યારે આ બધો અમારી રિસર્ચ યુનિટ અહીંયા ઊભી કરવામાં આવશે. સાથે સાથે આઈઆઈટી મદ્રાસ સાથે અમારો કોલેબોરેશન છે. આખા જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટના મેન્ટર રૂપે ગુજરાત સરકાર તરફથી બિપિન આહિરે સરને નિમણૂક કરવામાં આવેલા છે. ઓર અત્યારે અમે તમામ સ્ટેક હોલ્ડર્સ ભેગા થઈને રિઝોલ્વ રાખીએ કે 50% રોડ રિડક્શન થાય અને કોઈ પણ સંજોગોમાં જે રોડ એક્સિડન્ટ ઓછા થાય અને જે ફેટલ એક્સિડન્ટ ઓછા થાય એના માટે અમે કટિબદ્ધ છીએ. થેન્ક યુ. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.